વર્લ્ડ નો ટોબેકો ડે દર વર્ષે 31 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુથી થતા સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. પાન મસાલા, સિગરેટ, હુક્કા અને બીડી જેવા વિવિધ પ્રકારના તમાકુ ઉત્પાદનોના વ્યસનના કારણે મોઢા અને ગળાના કેન્સર જેવા ગંભીર રોગોનો ખતરો વધે છે. 1987 થી દર વર્ષે 31 મેના રોજ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે, જેના દ્વારા લોકોમાં તમાકુના ખતરાથી અવગતિ અને જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. મારું નામ શ્રીભાઈ મનુભાઈ ભટ્ટ છે. હું આજથી 15 વર્ષ પહેલાં હું સામાન્ય નોકરી કરતો હતો. જ્યાં આપણે કહેવામાં આવે કે 2009 પહેલાં 2000ની સાલમાં એક સોડા શોપમાં જતો. ત્યાં હું ગુટખા ને હું પહેલાં ખાતો. ત્યાં અમારી સામાન્ય પોઝિશન હતી. જેમ કે કહેવાય કે ભાદર ગવર્મેન્ટ સર્વન્ટ હતા, પણ ત્યાં કાંઈ હું ખાસ હતું નહીં. પણ હું પપ્પાને ઘર માટે સપોર્ટ દેવા માટે પાર્ટ ટાઈમ જોબ કરતો. એ ટાઈમમાં નોકરી કરતો. સાંજે છૂટીને નોકરી કરવા જતો. ત્યાંથી એવા પાન ગુટખા ને એવું ખાવાનું ચાલુ કર્યું. એ પછી ધીમે ધીમે મને આદત થતી ગઈ. સોલરની મેં વીકું પછી મહિના દિવસ પછી અહીંયા મને લાઇટ જેવું દેખાયું ને મેં ત્યારે ગાડીએ તપાસ કરાવી. તો સાહેબ કહે કે અત્યારે તો થઈ શકે, અને એમ કહીને દવા આપી દીધી. મેં દવા લીધી પણ તોય કાંઈ ફેર પડ્યો નહીં. અને તે પછી મેં અહીંયા નાથાલાલ પાર્કમાં જોબની એપ્લાય કરી કોટાવાળાની. તે પછી મારા 6 જ મહિના થયા. તે પછી આ ડિટેક્ટને અહીંયા તપાસ કરાવી કે આપણે એક રિપોર્ટ કરાવીને જો એમ આવી જાય તો આપણે ખ્યાલ આવે શું છે શું નહીં. પણ મેં પૂછાય હું હાવ સામાન્ય માળ આવું એ ટાઈમમાં 1000-1500 કાઢવા બહુ હતા. પણ સાહેબ કે જ્યાં તમે ખાધું ત્યાં વિચારે ને, તો સાહેબ એ ટાઈમમાં સાચી સલાહ દેવાવાળા બહુ ઓછા હોય. પણ હું એટલું જ કહેવા માગું કે આપણું મનોબળ પાકું હોય તો આપણે ઊભા થઈ શકીએ. હું એટલું જ કહેવા માગું, જો ન ખાઓ તો વધે તમારા માટે સારું, તમારા ફેમિલી માટે સારું. તમારું આખું કુટુંબ હોય તમારી વાય બરબાદ થઈ જાય. તંબાકુ એ વિશ્વભરમાં અટકાવી શકાય તેવા મૃત્યુ એટલે કે પ્રિવેન્ટેબલ ડેથનું એક મુખ્ય કારણ છે. તંબાકુના વિવિધ ઉત્પાદનો જેવા કે પાન મસાલા, ફાકી, સોપારી, બીડી, સિગરેટ, સિગાર, હુક્કા, બજર, આ બધા તંબાકુના જુદા જુદા પ્રકારો છે. તો ટોબેકોના આ બધા પ્રકારોને કારણે શરીરને થતા નુકસાન વિશે લોકોને જાગૃત કરી અને તંબાકુને કારણે થતા મૃત્યુ ઘટાડવા માટે, અને જે લોકો તંબાકુ ખાય છે પણ છોડવા માંગે છે એ લોકોને સહાયતા આપવા માટે 1987થી દર વર્ષે 31 મેના રોજ નો ટોબેકો ડે મનાવવામાં આવે છે. આપણું સૌરાષ્ટ્ર પાન મસાલા અને ગુટખાની બાબતમાં આમ જોવા જઈએ તો આખા વિશ્વમાં ખૂબ જ ફેમસ છે. આખા વિશ્વમાં મોઢા ગળાના જેટલા કેન્સર થાય છે એના 30% કેસ છે એ આપણા ભારતમાં જોવા મળે છે. અને આપણા ભારતમાં પણ જેટલા મોઢાના અને ગળાના કેન્સર થાય છે એમાંના 30% કેસ ખાસ કરીને ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પાન માવા ફાકીનું ચલણ ખૂબ જ વધારે છે, જે મોઢા ગળાના કેન્સર માટે મુખ્યત્વે જવાબદાર છે. જી, આ વાત એકદમ સાચી છે. સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે પાન મસાલાનું વ્યસન ખાલી પુરુષોમાં જ જોવા મળે છે અને મોઢાના કેન્સર છે એ પુરુષોમાં જ વધારે જોવા મળે છે, પણ એવું નથી. પુરુષો કરતાં થોડા ઓછા પ્રમાણમાં પણ સ્ત્રીઓમાં પણ મોઢાના કેન્સરના કેસ ખૂબ જ જોવા મળે છે, જેના માટે મસાલા છે, બજર છે, એ બધા વસ્તુઓ જવાબદાર છે. જે અમારી આ હોસ્પિટલ છે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ, આપ જાણતા હશો એ રીતે ઘણા વર્ષોથી કેન્સરની ટ્રીટમેન્ટ આપતી ટ્રસ્ટ હોસ્પિટલ છે, લીડિંગ હોસ્પિટલ છે રાજકોટ, અને આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી બધા જુદા જુદા વિસ્તારોમાંથી અહીંયા લોકો તેમના કેન્સરની સારવાર માટે આવે છે. તેમાં પણ મોટાભાગના પેશન્ટ છે એ આપણને મોઢાના કે ગળાના કેન્સરના વધારે જોવા મળે છે.
આમ તંબાકુને કારણે ઘણા બધા કેન્સર થઈ શકે, જેમ કે મોઢાના, ગળાના, શરીરના બીજા બધા અંગોના, સ્વાદુપિંડનું કેન્સર છે, ફેફસાના કેન્સર છે. મોટાભાગના કેન્સર છે એમાં ક્યાંક ને ક્યાંક તંબાકુનો ભાગ રહેતો હોય છે. મોઢાનું કેન્સર થાય, સામાન્ય રીતે આપણે જોઈએ તો મોઢાના કેન્સરના અમુક એવા પણ છે કે જેમાં પ્રી કેન્સરસ સ્ટેજ કહેવાય. કેન્સર પહેલાંનો જે તબક્કો છે એ ઘણો લાંબો ચાલતો હોય છે. જો એ તબક્કામાં આપણે કેન્સરને પકડી લઈએ તો આપણને તેની સારવાર અને એનું પરિણામ ખૂબ જ સારું મળે છે. તો કયા એવા લક્ષણો જોવા મળે કે જ્યારે આપણે સાવચેત થવાની જરૂર છે અને આપણે તાત્કાલિક ડૉક્ટર પાસે જવાની જરૂર છે? તો મોઢામાં કોઈ પણ પ્રકારનું આપણને ચાંદુ દેખાય જે 2 અઠવાડિયાથી વધારે સમય સુધી રૂઝાતું નથી, તો એક એલાર્મિંગ સાઇન છે કે કંઈક એબનોર્મલ છે. એ સિવાય ગલોફાની ચામડીમાં, જીભની ચામડીમાં ક્યાંય પણ સફેદ રંગના કે લાલ રંગના જો ડાઘા જોવા મળે, મોઢું ખુલવાનું ધીમે ધીમે ઓછું થઈ જાય, જમવાનું ગળે ઉતરવામાં તકલીફ પડે, અવાજ ઘોઘરો થઈ જાય, આવા બધા કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળે કે મોઢાના ચામડીના કોઈ પણ ભાગમાં આપણને કઠણ માંસ એટલે કે આપણે ગાંઠ જેવું જોવા મળે, ચામડી સખત થઈ ગઈ હોય, આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જો જોવા મળે, મોઢું ખુલવાનું ઓછું થઈ જાય, તો આ બધા કેન્સરના લક્ષણો છે. જો આમાંથી કોઈ પણ લક્ષણ 2 અઠવાડિયાથી વધારે સમય સુધી જોવા મળે તો આપણે તાત્કાલિક ડૉક્ટરને બતાવવાની જરૂર છે. 2025માં વર્લ્ડ નો ટોબેકો ડેના સેલિબ્રેશનની થીમ છે બ્રાઇટ પ્રોડક્ટ્સ ડાર્ક ઇન્ટેન્શન્સ. એટલે કે આ વર્ષે જે આપણે આકર્ષક પેકેજ કહીએ કે એનું બાહ્ય સ્વરૂપ જ એટલું સુંદર હોય કે આકર્ષક ફ્લેવર્સ કહીએ, આપણને સ્વાદ ગમે એવા સ્વાદની પાછળ રહેલા તંબાકુને કારણે જે નુકસાન થાય છે એના ઉપર આપણે વિશેષ ધ્યાન આપી અને તંબાકુનો ઉપયોગ ઘટાડવો, એટલે કે બ્રાઇટ પ્રોડક્ટ્સ ડાર્ક ઇન્ટેન્શન્સ એ આ વર્ષની થીમ છે.